ગોરદેવને મોકલ્યા ઘણા દિવસ છે, હજી સુધી કેમ નહીં આવ્યા હોય? અરે બાપુ આયા ડેલે પગી જો ઠેઠ ડેલે. આવો આવો ગોરદેવ. અને મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ બાપુ. અરે પ્રણામ ગોરદેવ. આવો ગોરદેવ. હા આવ્યા બાપુ. આવો. સૌગુણા બેન નું એવી સાળ કરીને આવ્યા? હા મહારાજા હા. ગયા ઠેકાણે? સગુણા બેન નું શરીફળ પિંગલગઢ નામે એક નગર છે, નગરી રજવાડું છે. એ પિંગલગઢ માં અત્યારે રાજા પઢિયાર રાજ કરે છે બાપુ. અને રાજા પઢિયાર નો સુપુત્ર જેનું નામ છે પ્રતાપ સંઘ. પ્રતાપ સંઘ જેનું નામ છે, અહીંયા બાપુ બેન નું શ્રીફળ થઈને આવ્યો. બહુ સારું કર્યા. પણ બાપુ શું રજવાડાના હું તમને વખાણ કરું. બહુ સારું. શું પઢિયાર રાજાની રહેણી કહેણી, શું પઢિયાર રાજાનો વટ. અરે એની સામે દીકરાને જોયો તો હું ઘડીક ભાન ભૂલી ગયો. અને બાપુ મારથી ઉતાવળમાં થોડુંક ને દોઢ ડાયું થઈ જવાનું છે હારો. અરે ગોરદેવ, દોઢ ડાયા એટલેમાં મને કાંઈ સમજણ પડી નહીં. બાપુ તમે મને શું કીધું તું? વેવિશાળ કરવાનું. વેવિશાળ કરવાનું, પણ હારો હાર લગ્નના મુહૂર્ત લેતો આવ્યો હું તો. અરે ગોરદેવ, એ કામ પણ તમે બહુ સારું કરીને આવ્યા. હારું કર્યું ને? હા હારું. મુહૂર્ત પણ એવા જ હારા આવ્યા છે. એવા જ આવ્યા. અરે આવે ઈતે બાપુ સાતમ ને સોમવાર. હા હા. સાતમ ને સોમવારે આપણા આંગણે જાન આવશે. વર્ધુ થોડી છે, આપણે રજવાડા પ્રમાણે કામ બહુ ઝાઝા છે. તો તમે અને માતાજી બેનના લગ્નની કંકોત્રી લખવાની તૈયારી કરો. અને એ બાપુ હંબારી હંબારીને હવને લખજો હો. જોજો કોઈ રહી ન જાય. હંબારી હંબારીને બધાને કંકોત્રી લખો બાપા. હા 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 સતી, આપણે બધે કંકોત્રી લખી નાખો. હા હા. પાપી
માતાજીએ સર્વે ઠેકાણે કંકોત્રી લખી નાખી છે. અરે મહારાજા, માતાજીએ તો મારી ભગવતી ભેળિયા વાળી, મારી દરવા વાળી રાંદલના થાપણ પણ કરી નાખ્યા છે. અરે બાપુ, માતાજી અરખમાં માંડવા રોપવાની તૈયારી પણ કરવા માંડ્યા છે. તો હવે આપણે ગણે થાપનાનો, ગણે બેહાડવાનો સમય આવી ગયો છે. તો તમે એવા સવળી સુંડવાળા અહીંયા ગણપતિ બિહાડો કે સવાર સુધી આ આપણા કાર્યની માલપા કોઈ વિઘન ન આવે મારા બાપ. માટે હે રિદ્ધિ સિદ્ધિને આગેવાન, મારા બાપ દેવતા,
ગણેને પાટ બેહાડો આપણે